ગુડ મોર્નિંગ મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગ સાથે અલ્પેશ ભંડેરી. ઘણા ટાઈમથી વ્લોગ નહોતો બનાવ્યો, તો આજે સાપુતારાનો ટૂર કર્યો છે. તો ચાલો તમને આજે સાપુતારાની શેર કરાવું. એકદમ મસ્ત વાતાવરણ છે અને આ રસ્તામાં એક નાનો એવો પોઈન્ટ આવ્યો હતો, તો ગાડી ઊભી રાખીને ઘડીક આનંદ લેવાની મજા આવી ગઈ છે. અહીંયા સારું વાતાવરણ છે. કાલનો વરસાદ પડેલો હોય અને ડોળું પાણી આવેલું હોય એવું જ પાણી આવે છે. કેવું છે દિયાન, મોસમ કેવું છે? હે, એક નંબર, બે નંબર છે. હવે તું પડીકું કે પડીકું કેશો કે મોસમ કેશો? પડીકું તો મસ્ત જ હોય. તો મિત્રો એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે. આ 7/7/2024ના દિવસ આ બસ જે ખાઈમાં પડી ગઈ હતી, આ બસ છે. સુરતથી 160 કિલોમીટર જેવું થાય સાપુતારા, પણ અમે લોકો સાપુતારા અત્યારે નથી જવાના, રિટર્નમાં સાપુતારા લેવાના છીએ. અત્યારે અમે લોકો સીધા નીકળી જવાના છીએ સપ્તશૃંગી. આ સાપુતારા આવી ગયું છે. એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે. મિત્રો અત્યારે સાપુતારાથી થોડાક દૂર આગળ નીકળ્યા છીએ અમે. ત્યાં એકદમ મસ્ત કુદરતી નજારો હતો, તો કીધું થોડીક વાર ઉભા રહીને જોઈ લઈએ. સાપુતારાથી સપ્તશૃંગી જવા નીકળ્યા હતા, અને વચ્ચે આ એકદમ મસ્ત જગ્યા છે. એકદમ મસ્ત. અંદર અંદર આ બધી ગુજરાતી ગાડીઓ છે. લાઇટ્સ વાળા બધા ગુજરાતી ગાડીઓ. અહીંયા મિત્રો આ થોડુંક ટ્રેકિંગ કરવાનું છે, ઉપર જાય છે હવે. ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે સપ્તશૃંગી પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે. બીજા મિત્રો રોપવેની લાઇનમાં ટિકિટ લેવા ઊભા રહી ગયા છે. અહીંયાથી ટ્રાફિક બહુ છે, જોઈ શકો તમે પાછળ નજારો. અને ટ્રાફિક તો છે સાપુતારાથી નીકળ્યા, ટ્રાફિક બહુ હતી. અત્યારે અહીં સપ્તશૃંગી આવ્યા છે. સપ્તશૃંગી ટ્રાફિક તો છે, આખું પાર્કિંગ ફૂલ કર્યું છે. તો મિત્રો આ અત્યારે રોપવેનું વેઇટિંગ છે, કારણ કે આજે સન્ડેના હિસાબે બહુ ટ્રાફિક છે. મરાઠી પબ્લિક અહીંયા બહુ દર્શન કરવા માટે આવે છે સપ્તશૃંગી. તો રોપવેમાં બહુ લાઈન છે, બહુ વેઇટિંગ કરવું પડ્યું છે. તો હવે અત્યારે રોપવેના વેઇટિંગમાં અમે ઊભેલા છીએ. હજી અમારો વારો નથી આવ્યો રોપવેમાં બેસવાનો. તો
લગભગ આ રાઉન્ડમાં અમારો વારો આવી જશે. અહીં ધુમ્મસવાળું જ વાતાવરણ હતું. તો હવે એમાં લગભગ આપણો વારો આવી જશે. તો ચાલો ત્યારે હવે અમે લોકો રોપવેમાં બેસી ગયા છીએ. ટ્રેનના ડબ્બા ટાઈપની રોપવે છે. પેલી રોપવે જેવું ફીલ નહીં થાય, ટ્રેનમાં બેઠા હોય એવું ફીલ થાય. દસ મિનિટનો ટાઈમ નથી લાગતો, 10 મિનિટમાં તો ઉપર પહોંચાડી દે તમને. બસ અમે પહોંચી ગયા. હવે મિત્રો દર્શનમાં બહુ લાંબી લાઈન હતી, એટલા માટે હવે અમે દર્શન નથી કર્યા. કારણ કે નાના છોકરાઓ વારે હતા, એટલા માટે ટ્રાફિકમાં જવાય એવું હતું નહીં, એટલે અમે પાછા રિટર્ન વી આવ્યા છીએ. હવે અમે લોકો સાપુતારા જવા નીકળી જઈશું, કારણ કે ટાઈમે બહુ થઈ ગયો છે. વેઇટિંગમાં ટાઈમ નીકળી ગયો. આ પાછળથી તમે જોઈ શકો છો, દર્શન કરી શકો. પાછળ છે એ સપ્તશૃંગીમાનું મંદિર છે. પછી રસ્તામાં અમે લોકો બધા ભૂખ્યા થઈ ગયા, એટલે જમવાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. ઘરેથી રસ, પૂરી અને એવું બધું લઈ આવ્યા છીએ, સૂકો નાસ્તો. રસ્તામાં મસ્તીનું એક